163 કરવાની છે। 4000 મતે હાર્યા હતા, તો આપણે કેટલા મતે હવે જીતાડીશું? 2,94,000 મતદારો છે। ઓછામાં ઓછા 75 વર્ષ ભારતની આઝાદીને પૂરા થયા છે, એટલે 75,000 મત થયા, એનાથી એક મત ઓછો જીતમાં ના ખપે એ રીતે આપણે સૌએ મહેનત કરવાની છે। અને મને વિશ્વાસ છે, ભલે ગરમી રહી, ભલે વરસાદ રહ્યો, અને એ સંજોગોમાં પ્રત્યેક ઘર સુધી પહોંચી ભાજપની વાત, વિકાસની વાત, સિંદૂરની વાત। આ સિંદૂર આપણે એટલા માટે યાદ કરીએ છીએ, પહેલી વખતે બહેનો, અને સ્વાભાવિક છે વર્ષો સુધી હુમલાઓ થયા, પણ કોઈને આશાઓ અપેક્ષાઓ જ નહોતી કે કઈ ભારત કરશે, પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વખતે લોકોનો વિશ્વાસ જગ્યો કે મોદી છે તો ચોક્કસ આનો બદલો લેશે। એ પ્રકારની ભાવનાને એમના ઉપરના વિશ્વાસના કારણે આજે દુનિયાની અંદર અલગ તાકાત તરીકે અને આખી દુનિયા ભોચકી રહી ગઈ। 22 મિનિટની અંદર જે પ્રમાણે આયોજન કરી અને આતંકવાદી નિશાને ઠેકાણા, એમના લશ્કરી બધા ધ્વસ્ત કર્યા, આજે દુનિયા પણ જોઈ રહી છે। કદાચ આપણને પેપરમાં વાંચવા નહીં મળતું હોય, પણ દે આર ઓબ્ઝર્વિંગ, એ લોકો ધ્યાન રાખી રહ્યા છે। ભારત હવે મિલિટરી પાવર જે પહેલા ગણતા હતા, બાપડું બચારું, હવે બાપડું બચારું નહીં, સહેજ પણ કોઈ આ ભારત ઉપર નજર કરશે તો પૂરેપૂરો એનો બદલો મળશે। અને કોઈ નજર પણ બગાડશે ને વગર બોલે ચાલે લશ્કરી સાધનો અહીંયા બનાવવાની ફેક્ટરીઓ, નિકાસ કરવાની વાત, અને 47ની અંદર વિકસિત નહીં, વિકાસશીલ નહીં, પરંતુ વિકસિત દેશ તરીકેની નેમ એક સ્વપ્ન દ્રષ્ટા જ્યારે નેતૃત્વ મળ્યું છે, ત્યારે કડીની અંદર પણ આપણે સૌ એક સાથે એક મતે આપણે પ્રચાર કરવાનો છે ને મતદાર સુધી પહોંચી અને મતદાનના દિવસે એ મતને મતદાન મથક સુધી લઈ જવાનો છે। અને મને વિશ્વાસ છે, કડીએ હંમેશા મતોમાં એક વખતની ખૂબ વીક ગણાતી સીટમાં નીતિનભાઈના સમયથી ઓછા મતે જીતતા હવે 48 ને 50,000 મત સુધી આપણે પહોંચી ગયા છીએ। અને હવે તો આ બેક ચૂંટણી છે, 161 તો બેઠેલા છીએ, અને હવે બેનો ઉમેરો કરવાનો છે। આનાથી કંઈ સરકારને કોઈ ફરક નથી પડવાનો, પરંતુ ચોક્કસ કડીને ફરક પડે। ક્યાંય ભૂલ થાય, ઓછા મતે પણ જીતે, તો અમે સૌ અહીંયા જે આગેવાનો છે એમને ક્યાંક ને ક્યાંક નીચા જોણું થાય। એ એક ચૂંટણી મહેસાણા જિલ્લામાં કેવળ કડીની, હું ગિરીશભાઈને, રજનીભાઈ સાહેબને બંનેને વિનંતી કરું છું, એક મહેસાણા જિલ્લાનો કાર્યકર્તા એક બૂથ ઉપર આપણે એર સ્ટ્રાઇક જેમ સાહેબે કરી હતી એમ વોટ સ્ટ્રાઇક કરી 90% મતદાન હાજર છે એનું આયોજન કરી લઈએ તો ચોક્કસ 75,000 ઉપરની લીડ આપણને અચૂક મળશે। સવાલ આપણા કમિટમેન્ટનો છે, અને કમિટમેન્ટ માટે, કડી માટે કશું જ કહેવાનું રહેતું નથી। અને મને વિશ્વાસ છે જિલ્લાનું નેતૃત્વ, ધારાસભ્યશ્રીઓ, અમારા બંને સાંસદશ્રીઓ મયંકભાઈ, હરિભાઈ, અને મયંકભાઈને તો કોઈએ કહ્યું નહોતું ત્યારથી કડીની ચિંતા કરી લીધી, હરિભાઈએ કરી લીધી, અને ફરવાનું પણ બંને ચાલુ કરી દીધું છે। બૂથ સુધી, ફળિયા સુધી, મહેલા સુધી સંસદ સભ્ય એટલા માટે જઈ રહ્યો છે કારણ કે કડીની ચૂંટણી એ આપણા માટે પ્રતિષ્ઠાનો જંગ નહીં, પરંતુ માથામાં જે સિંદૂરની રક્ષા કરવા માટે નરેન્દ્રભાઈએ જે પ્રકારે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે, આપણે પાઠ નથી ભણાવ્યો, પરંતુ વિકાસની સાથે કડીની જનતા છે, ગુજરાતની જનતા છે, એ જ સંદેશો આપણે સૌએ આપવાનો છે। અને વિશ્વાસ છે કે આ વાત પૂરી થશે। ધન્યવાદ।